તો ચાલો આજે આપણે જાણી લઈએ કે અખંડ જ્યોતિ પ્રગટાવવા પાછળના નિયમો અને ફાયદા શું છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, માતા અંબાના પર્વ એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને આ દિવસોમાં આપણે માતાજીની આરાધના પૂજા અર્ચના પણ કરતા હોય છે। હવે જે લોકો વ્રત રાખતા હોય છે તેઓ ઘરની અંદર અખંડ દીવો પણ રાખતા હોય છે અને માતાની આરાધના કરતા હોય છે। તો ઘરની અંદર આ અખંડ દીવા પાછળનું કારણ શું હશે, એનું મહત્વ શું રહેલું છે? તો નવરાત્રિમાં અખંડ જ્યોતિ કેમ પ્રગટાવવામાં આવે છે અને જો તમે પણ અખંડ દીવો પ્રગટાવવા ઈચ્છી રહ્યા છો તો તમારે એના નિયમોને પણ જાણવા પડશે। 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને 10મો દિવસ એટલે કે દશેરા 12 ઓક્ટોબરે ઉજવાશે। હવે પ્રથમ દિવસે કળશની સ્થાપના, બાદમાં અખંડ જ્યોતિ પ્રગટાવાય છે। એવું કહેવાય છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે। હવે નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોત પ્રગટાવાય છે। આખા 9 દિવસ સુધી આ જ્યોત પ્રજ્વલિત રાખવાની હોય છે। હવે ઘણીવાર આ જ્યોત ભૂલથી ઓલવાઈ પણ જાય છે તો એ અશુભ માનવામાં આવે છે। જો આ દીવો તમારા ઘરમાં પૂરા 9 દિવસ સુધી પ્રજ્વલિત રહે તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પણ આપે છે। તો ચાલો આજે આપણે જાણી લઈએ કે અખંડ જ્યોતિ પ્રગટાવવા પાછળના નિયમો અને ફાયદા શું છે। તો નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવાય છે અને એને 9 દિવસ સુધી પ્રજ્વલિત રાખવામાં આવે છે। અખંડ જ્યોતિ એટલે વિભાજિત ન થયેલો પ્રકાશ। નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિને ઓલવવી અશુભ છે। સમયાંતરે તમારે દીવામાં ઘી અથવા તેલ ઉમેરવું પડતું રહેશે। એને પવનથી સુરક્ષિત રાખવું પડશે। શારદીય નવરાત્રિનું વ્રત રાખવામાં આવતું હોય છે। માતા દુર્ગા ભક્તો પર કૃપાળુ રહે છે અને સાધકને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે। તો ચાલો જાણીએ ધાર્મિક કારણ શું છે। તો હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન અપાયું છે। અગ્નિદેવને સાક્ષી બનાવી કરાયેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે। હવે કોઈ પણ દેવતાની પૂજા સમયે આ જ કારણ છે કે દીવો પ્રગટાવાય। તો એના નિયમો શું હશે? તો શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થશે અને આ જ દિવસે શુભ સમયે કળશની સ્થાપના કરાય છે। અખંડ દીવો પ્રગટાવાય છે। જો તમે તમારા ઘરમાં દુર્ગા પૂજા કરી રહ્યા છો તો અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ ઘી અથવા સરસવ કે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ। જો તમે નવરાત્રિની સ્થાપના કરી રહ્યા છો તો દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખો। આ દીવાની જ્યોત પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય। હવે દીવો ઓલવાઈ ન જાય એની ખાતરી કરવા માટે તમારે દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવી જોઈએ। જો તમે અખંડ દીવો પ્રગટાવો છો તો એના પણ લાભ છે। અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે। આ સિવાય તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે, યશ અને કીર્તિ મળશે। વિધિ વિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે તો દેવી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે। હવે દીવાના પ્રકાશથી પાપોનો પણ નાશ થાય છે। જો તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવો છો તો આસપાસનું વાતાવરણ જીવજંતુ મુક્ત અને શુદ્ધ બનશે। ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ આપે છે। હવે આ જ કારણ છે કે પૂજા કરતી વખતે આપણે દીપ પ્રગટાવીએ છીએ। માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી દેવી દુર્ગા ઘરમાં વાસ કરે છે। તો દર્શક મિત્રો, આ જ કારણ છે કે નવરાત્રિના પર્વ દરમિયાન આપણે અખંડ દીપ પ્રગટાવીએ છીએ, જેની 9 દિવસ સુધી આપણે ખૂબ કાળજી પણ લઈએ છીએ। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।